સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેં સાંભળ્યું આજે તમે છે ને નરસિંહમાં મૂવી જોવા ગયા હતા, સાચું? હા. મેં સાંભળ્યું બહુ સરસ મૂવી છે, બાળકો બહુ ખુશ થઈ ગયા. હા. પણ અગત્યની વાત એ છે કે તમે આ મૂવીમાંથી શું શીખ્યા? તમને શું જાણવા મળ્યું? તમે કઈ બાબતથી બહુ ખુશ થયા એ મને જણાવવાનું છે, રાઈટ? તો કોણ કહેશે મને? બધા જ. ઓકે, આપણે કામ કરીએ, વન બાય વન મને કહેવાનું, રાઈટ? ચલો બેટા. મને નરસિંહમાં મૂવીથી શીખવા મળ્યું કે હંમેશા ભગવાનની પૂજા કરવી જોઈએ, કામ રહેવાનું, કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ દિવસ ડરવાનું નહીં. ગુડ, વેરી ગુડ. મને પ્રહલાદ જેવું બનવાનું છે. ઓ મને એમાં એવું ખબર પડી કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ પણ આપણે ભગવાનનું નામ લેતા હોય તો ભગવાન આપણી સાથે સદાય આપે. અરે વાહ, ગ્રેટ. ચલો ગુડ, નેક્સ્ટ. આ મૂવી તો આપણા હિસ્ટોરિકલ ભગવાન માટેની હતી. આ મૂવી તો બહુ સારી હતી. ગુડ. આ મૂવી આપણને શીખવાડે છે કે હંમેશા અસત્યની સામે સત્યની જીત થાય. અરે વાહ. આપણે જે પણ કર્મ કરતા હોય છે તેનું ફળ આપણને મળતું જ હોય છે. એ પ્રહલાદના પપ્પાને મળ્યું. હા, એના ખોટા કર્મોના. આપણે કોઈ પણ દિવસે કોઈને પણ આપણે એનિમી નહીં બનાવ્યો, જે પણ હોય આપણા શત્રુ જ હોય. વાહ. પ્રહલાદ જેવું થવા માટે પ્રહલાદ જેવી ભક્તિ પણ કરવી જોઈએ. ગુડ આપણે આ મૂવીથી સેક્રિફાઈસની શીખ મળે છે. ગુડ ગુડ ગુડ. આપણે આ મૂવીથી શીખ મળે છે કે આપણે કોઈ બી કન્ડિશન હોય આપણે બસ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એનાથી ભગવાન આપણને કોઈ બી પરિસ્થિતિમાં હેન્ડલ કરશે અને હેલ્પ કરશે. ગુડ, વેરી ગુડ. મને આ મૂવીથી એ શીખ મળી કે કોઈ પણ પરિસ્થિતિ હોય તો આપણે ભગવાનનું નામ લઈએ તો ભગવાન આપણને સદા મદદ કરે. જેમ પ્રહલાદ સાથે થયું, આટલી બધી વાર પણ પ્રહલાદ બચી ગયો અને વિષ્ણુ ભગવાન એનો સાથ આપ્યો. વાહ, બચી ગયા. આ મૂવીથી મને એ શીખ મળે છે કે આપણે કોઈ પણ વાતનો ઘમંડ ના રાખવો જોઈએ. જેવી રીતે પ્રહલાદના ડેડીને ઘમંડ હતો, એનો ઘમંડ વિષ્ણુ ભગવાને તોડી દીધો. ઓ અને જે વિષ્ણુ ભગવાને ઘમંડ તોડ્યો છે અને એમાં કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જે તમે પુનર્જન્મમાં પણ પાપ કરો ને તમને આ જન્મમાં મળે કે પરસોના જન્મ પણ મળે. તમે આ પાપ જેટલો કરો ને એ મળે જ ને મળે જ. ભોગવવું જ પડે. ભોગવવું જ પડે. સદૈવ સચ્ચાઈને ન્યાયના માર્ગ પર ચાલવાથી ભગવાન આપણને ફળ આપે છે. ગુડ. મને આ મૂવીથી શીખવા મળે છે કે ભગવાન બધી જગ્યાએ હોય છે ને આપણી મદદ કરે. હા. રાઈટ. મને આ મૂવીથી એ શીખવા મળે છે કે પ્રહલાદને કેટલી વાર મારવાની કોશિશ કરી એમના રહેતી, પણ હંમેશા એમને એક મંત્રનો ઉપયોગ કર્યો, ઓમ ભગવતે વાસુદેવ. ઓમ ભગવતે વાસુદેવાય. મને આ મૂવી આવી અપેક્ષા નથી કે આ આટલી સરસ હશે. એનામાં આપણે વિષ્ણુ ભગવાનના બે રૂપ જોઈએ, મહા અવતાર નરસિંહ અને વારા હતા. વર. વાહ. વેરી ગુડ. સર, બાળકો એ છે ને આજે તમે લઈ ગયા ને બધા બાળકોને, મને ખૂબ ગમ્યું ને ખૂબ સારું સારું તમે શીખ્યા. પણ આ રીતે જીવનમાં બેટા અત્યારે એટલું નક્કી કરજો કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એને કોઈ દિવસ ભગવાનને ના ગમે એવું કરવાનું નહીં. અને જે ભગવાનને સાથે રાખશે એની હંમેશા જીત કરશે. બીજું, આમાંથી તમે આપણી સાથે કોઈ ગમે એટલું ખરાબ કરે પણ આપણે તો હંમેશા એનું જોયું તમે પ્રહલાદને, એના મિત્રો એનું ખરાબ કરતા હતા છતાં એ શું કરતા હતા? એની રક્ષા માટે હંમેશા તત્પર રહેતા હતા. રાઈટ? તો મૂવીમાંથી આપણે સારા સંસ્કાર, ભગવાનની ભક્તિ શીખીશું અને સારા એ સમાજમાં આપણે એક એવું વ્યક્તિત્વનું નિર્માણ કરીએ કે જેથી ભગવાનને ગમે. બરાબર? કોઈ દિવસ ગાળો બોલવાની નહીં, મમ્મી પપ્પાની સામે બોલવાનું નહીં, અને અત્યારે સૌથી મોટી મુશ્કેલી હોય તો એ છે મોબાઈલ. કોઈ દિવસ વધારે પડતો વાપરવાનો નહીં, મમ્મી પપ્પાની સામે બોલવાનું નહીં. પાક્કું? જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.